ગઈકાલથી સતત આમ આદમી પાર્ટી ચર્ચાનું કેન્દ્ર બની છે। એ ચર્ચાનો વિષય છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત નેતા રાજુ કરપડા છે તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। છેડો ફાડતાની સાથે સવાલ એ થઈ રહ્યો હતો કે શું રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। અને હવે જે પ્રમાણે આજે પ્રેસ કોન્ફરન્સ રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે તેમણે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓને પર આક્ષેપ કર્યા છે, સાથે કહ્યું છે કે આમ આદમી પાર્ટીને આ નેતાઓ છે ક્યારે આગળ નહીં આવવા દે। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામે પણ આ આક્ષેપ છે તેમના વળતા પ્રહારો કર્યા છે। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વના સમાચાર એ છે કે ન માત્ર રાજુ કરપડા પરંતુ સુરતના કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે। પાર્ટીને જે વિચારધારા છે નેતાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમણે આક્ષેપ કરતા છે પોતાના રાજીનામા ધર્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે એક વિકલ્પ બનવાની તૈયારી કરી રહી છે, કામ કરી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હળદર ખાતે જે ઘટના બની ત્યારબાદથી પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તે જેલમાં હતા। 100 દિવસ કરતા વધુ સમય તેઓ જેલમાં રહ્યા અને ત્યારબાદ આવ્યા બાદ રાજુ કરપડાએ મોટું ધડાકો કર્યો છે। હવે આ બધાની વચ્ચે સુરતથી મહત્વના સમાચાર એ આવ્યા છે કે સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી બે છે કાર્યકર્તાઓ છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક છે પોતાના રાજીનામા ધરી દીધા છે। સૌથી પહેલા વાત કરીએ ચાવડા મહેન્દ્ર પીની કે જે તેમણે કહેવાય છે કે રાજીનામું ધરતા લખ્યું છે કે મહેન્દ્ર ચાવડા આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માં 8 વર્ષથી સક્રિય કાર્યકર્તાની ભૂમિકામાં કામ કરતા હતા, પણ ઘણા સમયથી અમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે ગુજરાતમાં કામ કરી રહી હોય। ગમે તેવા માણસો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરવા એમનું બેકગ્રાઉન્ડ ના હોવું જોઈએ। આમ આદમી પાર્ટીનું કોઈ બંધારણ નથી અને બની બેઠેલા જે નેતાઓ છે તેમને લાગે છે કે અમે જે સર્વસ્વ છીએ। સાથે જ તેમણે એવું કહ્યું છે કે આ બધી જ ઘટનાઓને લઈને હું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું। તો બીજી તરફ અલ્પેશ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે। તેમણે વિષયમાં લખ્યું છે બરખાસ્ત કરેલ શહેર સમિતિના ઉપપ્રમુખ તેમજ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા બાબત પ્રદેશ પ્રમુખ શ્રી તેને સંબોધીને લખ્યું છે। આમ તો પ્રોટોકોલ મુજબ રાજીનામું આપને જ સંબોધીને લખવાનું હોય છે, તેથી લખું છું, પરંતુ ડિસિઝન તો દિલ્હીના પગારદાર પ્રભારીઓએ જ લેવાનું હોય છે તે પણ સમજુ છું। છેલ્લા 12 વર્ષથી પાર્ટી સાથે દેશની રાજનીતિના બદલાવ સાથે એક મોટી ઉમ્મીદ અને આશા સાથે સતત તન મન અને ધનથી સંગઠનને ગુજરાતમાં મજબૂત કરવા પાયાના પથ્થરોનું કામ કરીને પાર્ટીને મારા જેવા અનેક કાર્યકરોએ ખૂન પીસીને વહાવી રાષ્ટ્રીય પાર્ટી સુધીનું બિરુદ અપાવ્યું, પરંતુ હવે આવા પાયાના કાર્યકરોને વીણીને ટાર્ગેટ કરી બહાર નીકળી જાય તેવા ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સાથે જ પાર્ટીમાં જાતિવાદ ખૂબ મોટા લેવલે વ્યાપી ચૂક્યો છે, જેમાં કેટલીક જાતિઓના નેતાઓને ક્યારે પ્રભુત્વ અથવા મૂળ પ્રદેશ ટીમો કે શહેર જિલ્લામાં મોટી જવાબદારી સોંપવામાં આવતી નથી। અપવાદ મારા જીવાને જ ન છૂટકે આપવામાં આવે છે, છતાં સાઈડ કરવામાં ક્યાંય કચાશ રાખવામાં આવતી નથી। સાથે પાર્ટીના કેટલાક નેતાઓ છે અને લોકો છે જાતિગત કેસોને ગુનેગારો હોય તેવી જાતિ સમાજના આંદોલનકારીને સમાજના નામે નીચો ચિતરવાની કોશિશ કરતો હોય, છતાં પાર્ટી આવા લોકોને છાવરતી હોય, જેવા અનેકવિધ બનાવો, ખોટા કામો થતા હોય, સતત સંગઠન તૂટતું હોય, રાષ્ટ્રીય પાર્ટી બની છતાં પ્રોટોકોલનો અભાવ હોય અને ઉચ્ચ નેતાઓ દિલ્હીના કે રાજ્યના મળવા પણ ન દેવામાં આવતા હોય, ત્યારે રજૂઆત કોને કરવી તેવો પણ એક સવાલ થઈ રહ્યો છે। સાથે તેમણે આગળ લખ્યું છે કે દિલ્હી અને પ્રદેશની ટીમો એકબીજાને ખો આપતી હોય, સાથે સત્તા ન હોવા છતાં તમામ સત્તા દિલ્હીના લોકો પાસે જ હોય, ત્યારે પ્રદેશ સમિતિથી વોર્ડ સુધીની સત્તાઓ પણ લઈ લેવામાં આવી હોય, ત્યારે આપણે તમામ કઠપૂતળી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। પોતાની જાતને પોતે જ ઠગ્યો હોય તેવું લાગી રહ્યું હવે સમાજ ખાતર સહન થતું નથી અને રાજનીતિ બદલવા આવનારા પોતાના રાજનીતિનો શિકાર બની ગયા હોય તેવું લાગતું હોય છે। તેથી જ હું મારી જાતને તમામ પદો અને પ્રાથમિક સભ્ય તરીકે પાર્ટીમાંથી રાજીનામું આપું છું। લિક્ટિન અલ્પેશ સોલંકી। આ શબ્દો હતા અલ્પેશ સોલંકીના, સાથે જ રાજુ કરપડાએ ક્યાંક ને ક્યાંક આવો જ રોષ વ્યક્ત કર્યો હતો। હવે તમારું શું માનવું છે? કારણ કે આમ આદમી પાર્ટીમાંથી ધીમે ધીમે હવે રાજીનામાનો દોર જોવા મળ્યો છે। ભલે ગોપાલ ઇટાલિયા ગમે એટલા આક્ષેપ કરે, ગમે એટલી વાતો કરે, પણ ક્યાંક પાર્ટીને નુકસાન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।